ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કોંગ્રેસ સાથે મળી કામ કરતા હોવાનો ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ આરોપ લગાવ્યો, જે આરોપોને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસે પાયાવિહોણા ગણાવ્યા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડે કહ્યું કે કલેક્ટર અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે કોઈ ડીલ નથી થઈ। દિનુભાઈની કોઈ જમીનને લઈ કલેક્ટર સાથે તેમને વાંધો છે। આ વિવાદ બંને વચ્ચેનો આંતરિક છે, તેથી તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી। બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે। માનો કે આ લોકોને ભાજપના બધા તમામ મિત્રોને હું કહું છું, એણે ડિમોલેશન જે કર્યું કલેક્ટરે, એનો 1 વર્ષ દિવસ થઈ ગયો, જેના મકાન પાડ્યા। અત્યાર સુધી કાંઈ કોઈ ન બોલ્યા ને અત્યારે તમને શું તકલીફ પડી, અત્યારે તમને હમદર્દી કેમ થઈ? ત્યારે તો કોંગ્રેસના અમે હીરાભાઈના નેતૃત્વમાં અમે બધા કલેક્ટરને મળ્યા અને કલેક્ટરને કીધું કે ભાઈ ચોમાસાની સિઝન છે, તમે મકાન પાડોમાં, અને પછી અહીંયા મકાન પાડ્યા પણ નથી, અમારી વાત પણ રાખી। અને આખા જિલ્લાની અંદર 20-30 વર્ષથી માનો કે જે રસ્તા બંધ છે, એ રસ્તા બધી સાફ કરાવીને ખુલ્લા કરાવ્યા। કામગીરી તો સારી જ કરી કલેક્ટરે। તો કેમ દિનુભાઈ આવું છે? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે।